માં શબ્દની ઉત્પત્તિ ક્યાંથી છે? તો વાછરડાના મુખમાંથી છે. આજે ભગવાન આંગણામાં બેઠા છે, વાછરડું નાનું ભગવાનની પાસે આવ્યું, વાછરડાને ભગવાને પકડી લીધું, વાછરડું મામા બોલવા લાગ્યું. આજે વાછરડાને મામા બોલતા જોઈ ભગવાન પણ મામા બોલવા લાગ્યા. એક બાજુથી ગાય દોડતી આવી, બીજી બાજુથી યશોદા દોડતી આવી. ગાય યશોદાની સામે જુએ, યશોદા ગાયની સામે જુએ. આપણા બાળકો કેવા રમી રહ્યા છે. સુખદેવજી વર્ણન કરે, રાજા ભગવાન ધીરે ધીરે બોલતા શીખ્યા, ધીરે ધીરે ભગવાન ચાલતા થયા. સમય ઉપર સમય વ્યતીત થતા ભગવાન 3 વર્ષના થયા. નાના નાના મિત્રોની સાથે મિત્રતા કરી. સુખદેવ, સુદામ, મધુમંગલ. પહેલો જ પ્રશ્ન ભગવાને મધુમંગલને પૂછ્યો કે મધુમંગલ, તું આટલો બધો દુબળો કેમ છો? મને દુબળા માણસો જરાય ગમતા નથી. મને તો મારા જેવા અલમસ્ત હોય ને, મારા જેવા રૂષ્ટપુષ્ટ દેખાતા હોય, મને તો એવા મારા મિત્રો ગમે. મધુમંગલ કહેવા લાગ્યો, કનૈયા, અમે ગરીબ છીએ. ગરીબ? હા. ગરીબ એટલે શું? કોને કહેવાય? મધુમંગલે કીધું, કનૈયા, અમારા ઘરમાં ગાયો નથી, તેથી અમે ગરીબ છે. જો ગાય ન હોય તો દૂધ ન હોય, માખણ ન હોય, તો તારા જેવા કેવી રીતે થઈએ? ભગવાને કીધું, તમે ચિંતા ન કરશો, મારા ઘેર બધું બહુ માખણ છે, મારા ઘેર આવીને ખાઈ જાઓ અને મારા જેવા થઈ જાઓ. આ સમાજ સુધારણાની પહેલ ભગવાન બાલકૃષ્ણએ 3 વર્ષની ઉંમરથી જે શરૂ કર્યું, આપણે 70 વર્ષના થયા તો હજુ આપણું ઘર સુધારી નથી શક્યા. સમાજને જે સુંદર વિચાર ભગવાન બાલકૃષ્ણ આપે છે કે તમારી પાસે છે અને જેની જોડે નથી ને, એને તમારામાંથી થોડુંક એ બીજાને આપો અને એને તમારા જેવો બનાવવાનો પ્રયત્ન કરો. ભગવાન કૃષ્ણ જે શીખવાડે છે. મટકા ફોડની લીલા, એ ભગવાને કયા મટકા ફોડ્યા? કોઈ માટીના નહીં, પણ ગોપીના મોહરૂપી મટકા જે છે એ ભગવાને ફોડ્યા છે. સુખદેવજી વર્ણન કરે, રાજા ત્યાં ગ્વાલો કહેવા લાગે, કન્યા, તારે ઘેર માખણ ખાવા તો આવીએ, પણ યશોદા વઢે નહીં કે રોજ રોજ તમે આવી જાઓ છો? કન્યાએ કીધું, એ વાત એ સાચી. તો શું કરીએ? ચાલો આપણે એક મંડળની રચના કરીએ. મંડળ એટલે શું? ભજન કીર્તન કરવાનું? ના. હવે મંડળનું નામે આપવાનું ને. ગોપી મંડળ, કૃષ્ણ મંડળ, જેટલા મંડળો છે એ બધા એના નામ છે, તો આપણા મંડળને નામ આપવાનું ને. કન્યાએ કીધું, હા, નામ તો આપવાનું. કયું નામ આપવાનું? કન્યો કહેવા લાગ્યો, એવું નામ આપો કે કોઈએ પહેલા આપ્યું ન હોય અને ભવિષ્યમાં કોઈ આ નામ રાખવાની હિંમત ના કરે. એવું નામ રાખો. કયું નામ રાખવાનું? બાલ ગોપાલ ચૌર વિદ્યા પ્રચાર મંડળ. ચોરી કરવાની. ગ્વાલોએ કીધું, કન્યા, ચોરી કરવાની? ચોરી કરીએ તો પાપ ના લાગે? ભગવાન શિક્ષા ના કરે? કન્યાએ કીધું, તમે બધા ચિંતા ન કરશો, હું તમને બધાને એવો ગુરુ મંત્ર આપી દઈશ, તમારે મંત્ર બોલી લેવાનો એટલે પાપમાંથી મુક્ત થઈ જશો. ગ્વાલો કહેવા લાગ્યા, કન્યા, આવા મંડળના પ્રમુખ અમારે નથી બનવો, તું બનજે. કન્યાએ કીધું, કઈ વાંધો નહીં, પ્રમુખ હું બનીશ, પણ તમારે બધાએ કામ તો કરવાનું ને. હા, કામ કરીશું. કયું કામ કરવાનું? કઈ ગોપીએ માખણ વલોયું છે, ક્યારે શહેરમાં જવાની છે અને ક્યારે પાછી આવવાની છે, એનું બરાબર ધ્યાન રાખવાનું. એક ગ્વાલ કહેવા લાગ્યો, કન્યા, આજે જ મારી માએ માખણ વલોયું છે, સવારની શહેરમાં ગઈ છે, સાંજે આવવાની છે. ભગવાને કીધું, સારા કામમાં ઢીલ નહીં, ચાલો આજથી જ ગણેશ કરો. ગોપીના ઘરમાં આવે, માખણ ખવડાવે, માટલું ફોડી નાખે. સાંજ પડે, ગોપી પાછી ઘેર આવે, માટલું ફૂટેલું જોવે, પોતાના દીકરાને કે, બેટા, માખણનું માટલું કોણે ફોડ્યું? માં કનૈયો આવ્યો તો. એમ? શું કર્યું એણે? એટલે દીકરો પાછો પ્રેક્ટિકલ કરીને બતાવે. માં આમ કરીને આમ માખણનું માટલું લાયો, આમ તેમ ઉછાર્યું, થોડુંક ખાધું, થોડુંક નીચે નાખ્યું અને લાકડી લઈને માટલું ફોડી નાખે. માં આમ કરીને આમ ફોડી નાખ્યું. ગોપીને દુઃખ નથી કે મારા 2 માખણના માટલા ફૂટી ગયા, પણ આનંદ છે, મારા ઘેર કનૈયો આવ્યો તો. સુખદેવજી વર્ણન કરે, રાજા દોડતી બીજી ગોપીને જઈને કહી આવી, અરે, હું તો કાલે શહેરમાં ગઈ ને તો મારા ઘેર કનૈયો આવ્યો તો.
સામે ચાલીને ગોપીઓ ભગવાનને પોતાને ઘેર બોલાવે. રોજ ભગવાન ગોપીઓને ઘેર નવી નવી લીલાઓ કરે. આખો દિવસ ગોપીનો ભગવાનની લીલા જોવામાં જતો રહ્યો. પણ સાયંકાળ થાય, ભગવાન પોતાના ઘર તરફ જ્યાં જાય અને ગોપીઓ ચોધાર આંસુએ રડે, કનૈયા અમારી જોડે રોકાઈ જા, અમારી જોડે રે. પણ આવા કોઈનો પકડાય ખરો? ભગવાન ભાગી જાય. ગોપીઓ ભેગી થઈ. હવે રાત કેવી રીતે કાઢીશું? એક ગોપીએ કીધું ચાલો એક રસ્તો છે, આપણે યશોદાને ફરિયાદ કરવા જઈએ. રોજ કનૈયો નવી નવી લીલાઓ કરે છે, આપણે રોજ ફરિયાદ કરવા જઈશું, એ બાને કનૈયાના દર્શન કરીને પાછા આવતા રહીશું. ગોપી કીધું હા એ બરાબર, ચાલો. ગોપી આવી યશોદાને ઘેર. યશોદા, યશોદા. હા શું થયું? માં શું કહું તારા લાલાની વાતો? હા બોલો ને, શું કહું છે? માં તારો દીકરો ગાયો દોતા પહેલા વાછરડા છોડી જાય છે, એટલે વાછરડા બધું દૂધ પી જાય છે, અમે જયારે ગાયો દોવા બેસીએ ત્યારે દૂધ હોતું નથી. યશોદાએ કીધું એમ? તો તમે એ સમય શું કરતા હો છો? માં અમે ત્યાં જ બેઠા હોઈએ છે. તો એક કામ કરજો, આવતીકાલથી મારા દીકરાને વઢજો, એટલે મારો દીકરો આવશે નહીં. ગોપીએ કીધું માં અમે કરી ચૂક્યા, તારા દીકરાને અમે વઢીએ છે ને તો તારો દીકરો આંખો કાઢીને અમને બીવડાવે છે. બીજી ગોપીએ કીધું માં શું કહું, તારો દીકરો માખણના માટલા ફોડી જાય છે. યશોદાએ કીધું એક કામ કરજો, આવતીકાલથી માખણનો માટલું અંધારા ઓરડામાં મૂકી દેજો, એટલે મારો દીકરો અંધારાથી બી જશે, એટલે આવશે નહીં. ગોપી કીધું માં અમે એ કરી ચૂક્યા, અંધારા ઓરડામાં માખણનું માટલું મૂકીએ છે ને તારો દીકરો જે આવે છે તો અંધારું બધું ભાગી જાય છે અને અજવાળું થઈ જાય છે. ઉડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. સુખદેવજી વર્ણન કરે રાજા. ત્રીજી ગોપી કહેવા લાગી માં શું કહું, એક દિવસ તારો દીકરો અમને કહેવા લાગ્યો કે આપણા ગામને ભાગોળે તપસ્વી સંતોની જમાત આવી છે, તમારું દહીં દૂધ માખણ લઈ લો. અમે બધી ભોળી ગવાલણો દહીં દૂધ માખણના માટલા લઈ ગોકુળ ગામને પાદરે ગયા. તો માં કયા સંતો હતા ખબર છે? યશોદાએ કીધું તમે ગયા હતા, બોલો કયા સંતો હતા? અરે માં કોઈ સંતો નતા, નર્યા વાંદરાના ટોળા હતા. આ વાંદરાના ટોળા જોઈને તારો દીકરો એમ કે છે કે આ બધા તપસ્વી સંતો છે, તમારું દહીં દૂધ માખણ ખવડાવી દો. માં કેટલીક ગોપીઓને લોભ થયો કે આવું પવિત્ર માખણ આવું વાંદરાઓને ખવડાવાય. કેટલીક ગોપીઓ દહીં દૂધ માખણના માટલા માથા ઉપર લઈ પાછી પોતપોતાના ઘર તરફ ગઈ. તો તારા દીકરાએ શું કર્યું? હાથમાં પથ્થરો લઈને ભાંડમ વિનતી બધાના માખણના માટલા ફોડી નાખ્યા. માં કેટલીક ગોપીઓનું માખણ વાંદરા ન ખાય ને તો તારો દીકરો અમને વઢે કે તમારા બધાનું અપવિત્ર માખણ છે એટલે અમારા તપસ્વી સંતો ખાતા નથી. રોજનો આ ક્રમ. રોજ ગોપીઓ યશોદાને ફરિયાદ કરે, યશોદા ગોપીને ફરિયાદ કરે. યશોદાએ વિચાર્યું કે મારા ઘરમાં આટલું બધું માખણ છે છતાંય કનૈયો કોઈ દિવસ મારા ઘેર ખાતો નથી. ના ગોપીઓ એમ કે છે કે મારા ઘેર માખણ ખાધું. હું ક્યારે માનું? તમે એને પકડીને લાવો તો હું માનું કે માખણ ખાધું. ગોપીને આનંદ થયો, ચાલો અમે કનૈયાની જોડે પકડદાવ રમીશું, સંતા કોકડી રમીશું. ગોપી કૃષ્ણને પકડવા દોડી તો કૃષ્ણ ગોપીના હાથમાં પકડાયો. આપણે કૃષ્ણને પકડવા નથી દોડતા, આપણે સુખને પકડવા દોડ્યા, આપણે લક્ષ્મીને પકડવા દોડ્યા. તો પરિણામ લક્ષ્મી આપણા હાથમાં આવતી નથી અને ભગવાન આપણાથી દૂર જતો રહે છે. સુખદેવજી વર્ણન કરે રાજા. મનમોહક જે ભગવાનની લીલાઓ છે, રોજ ભગવાન નવી નવી લીલાઓ કરે, રોજ ભગવાન ટીખડો કરે. સુખદેવજી વર્ણન કરે રાજા. સમય પર સમય વ્યતીત થવા લાગ્યો. ભગવાન 5 વર્ષના થયા. ગ્વાલોની પાસે જઈને કીધું તમે ક્યાં જાઓ છો? ગાયો ચરાવવા. હા તો મને પણ લઈ જાઓ ને. ગ્વાલોએ કીધું નહીં કનૈયા, હજુ તું નાનો છે. કનૈયો દોડતો ગયો યશોદાની પાસે. માં હું નાનો છું. નહીં બેટા, જો હવે તો કેટલો મોટો થઈ ગયો, હવે તો મારી ગોદમાં પણ નથી આવતો. તો માં હું ગાયો ચરાવવા માટે જાઉં. યશોદાએ કીધું બેટા એટલો બધો મોટો નથી થયો, હજુ તું નાનો છે. તો માં હું નાના નાના વાછરડા ચરાવવા જાઉં. સુખદેવજી વર્ણન કરે રાજા.
યશોદાએ કીધું હા બેટા જાઓ. બ્રાહ્મણોને બોલાવ્યા, સારું મુહૂર્ત કઢાવ્યું. કારતક માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ, ગોપાષ્ટમી, જે પર્વ દરેક મંદિરોની અંદર, પુષ્ટિ માર્ગના મંદિરોની અંદર ખાસ આ ગોપાષ્ટમીનો જે પર્વ, કે એ દિવસે ઠાકોરજીની સન્મુખ ગાયોને જે લાવવામાં આવે છે, કે જે દિવસથી ભગવાને ગૌ સેવાનો પ્રારંભ કર્યો, એ કારતક માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ. યશોદાએ ભગવાનને કેડે કંદોરા પહેરાવ્યા, હાથમાં છડી આપી, ભોગ આપ્યો. કન્યાને કીધું બેટા, તો હું ગઈકાલે શહેરમાં ગઈને તો તારા માટે સરસ ચંપલ લઈને આવી છું. બેટા તારા પગ કેટલા કોમળ છે, તું જંગલમાં જઈશ, તને પગમાં કાંટા કાકરા વાગશે, બેટા ચંપલ પહેરીને જા. જેને આપણે જગતનો બ્રહ્મ કહીએ છીએ એ જગદીશ્વર બોલ્યો છે, માં આપણે કોણ કહેવાઈએ? આપણે ગોવાળી કહેવાઈએ ને માં? હા બેટા. માં આપણે આપણા ગાયોના સુખમાં સુખી થનારા છીએ ને? હા બેટા. તો માં, મારી ગાયો, આપણો દેવ જંગલમાં ખુલ્લા પગે જતો હોય તો એને પગમાં કાંટા કાકરા નહીં વાગતા હોય? માં હું ચંપલ નહીં પહેરું. યશોદાને બહુ આનંદ થયો, મારો કનૈયો, મારો દીકરો કેવી ગાયોની સેવા કરશે. સુખદેવજી વર્ણન કરે, રાજા આગળ ગાયો જાય, પાછળ ગોવાળો, એની પાછળ નાના નાના વાછરડા, એની પાછળ નાના નાના ગોવાળો, અને સૌથી છેલ્લે માખણ મિશ્રી આરોગતા આરોગતા ભગવાન ગૌ સેવાનો પ્રારંભ કરે.